ભનુભાઈ ચૌહાણ, દલિત સમાજના આગેવાન છું। જી, ગુજરાતની અંદર દલિતો બહાર તો સુરક્ષિત નથી, જેલની અંદર પણ સુરક્ષિત નથી। આ ઘટના પરથી સાબિત થાય છે। અવારનવાર કસ્ટડિયલ ડેથ દલિતોની જ હોય છે, અને એ પણ જેમ આપણે અગાઉ વાત કરીએ એમ કે ગુજરાતના ગૃહમંત્રી અને સુરતની અંદર જો એમનો અહીંયા પોતાનો મત વિસ્તાર હોય અને ત્યાં જ આ વસ્તુ બનેલી, એટલે આ ખૂબ શરમજનક બાબત છે। આ લાશ અમે ત્યાં સુધી સ્વીકારવાના નથી જ્યાં સુધી અમને એફઆઈઆર દર્જ નહીં થાય। અને સંઘવી સાહેબને એક મેસેજ આપું છું આપના મીડિયાના માધ્યમથી કે સાહેબ, આપ અવારનવાર કહો છો ગુજરાતની અંદર એક પણ સમરબંધીને છોડવામાં નહીં આવે, તો આ જેલની અંદર એવા કયા સમરબંધીઓ છે કે જેલની અંદર પણ આ કેદીઓ, જે કેદીઓના માવતર છે, મેજિસ્ટર હોય છે, તો એ કેદીઓ છે એમને આવી રીતે એમના મોત થાય છે। તો સાહેબ, આ સમરબંધીઓને આપ શું કહેશો એ પણ અમે આપના મુખ્ય સાંભળવા માંગીએ છીએ। અને આ લાશ અમે સ્વીકારવાના નથી। પરિવારજનો છે એમણે નક્કી કરી લીધું છે કે અમારા દીકરા છે એમનું અંદર મોત થયું છે, અને કાલે અમે જ્યાં જેલના સીસીટીવી ફૂટેજ જે ચેક કર્યા તો ત્યાંથી સાબિત થાય છે કે દીકરાને અંદર 10 મિનિટ લઈ જાય છે, 10 મિનિટથી બહાર લાવ્યા પછી એ ઉલટી ચાલુ થાય છે, અને પછી આખી રાત સુધી એ પેટ પકડીને એક સાઈડ સૂતો રહે છે, રાડો નાખે છે, પણ એમને કોઈ દવાખાને લઈ નથી જતો। જો એમને ટાઈમે સારવાર મળે તો એ દીકરો આજે આપણા વચ્ચે હોત। એમણે કદાચ જે કાંઈ ગુના કર્યા હોય તો એ ગુનાની સજા એમને મળવી જોઈએ। અમે માનતા હતા, ચાલો એફઆઈઆર સાચી છે ખોટી છે અમને ખબર નથી, એના ઉપર આરોપો થયા હતા, પણ આવી રીતે મારી નાખો એ શરમજનક બાબત છે। તો આ વાતને હું માનવ અધિકાર સુધી પણ લઈ જવાના છીએ। ફરિયાદ તો જો કે ત્યાંના વહીવટદાર, સુપ્રિન્ટેન્ડન્ટ, જ્યાં તે રખેવાળી જે કરી રહ્યા છે એના વિરુદ્ધમાં થવી જોઈએ, અને ખાસ કરીને જે 5 વ્યક્તિ જે એને ઝડપી રૂમમાં લઈ ગયા હતા એના વિરુદ્ધમાં તો 302 થવી જ જોઈએ। આગળના પગલાં તો હવે જોતી રહેશે કે આગળ ગુજરાતનો એસસી સમાજને અમે હજી આહવાન નથી કર્યું। જો આહવાન કરીશું તો રોડ રસ્તાઓ બંધ થશે, અને આ લાશ છે એ ત્યાં સુધી નહીં સ્વીકારી કે પૂરા ગુજરાતની અંદરથી આંદોલન ચાલુ થઈ જશે। હાલ પૂરા ગુજરાતની અંદર આ સરસાનો મુદ્દો બન્યો છે। લોકો અમારા સમાજના આગેવાનો અમને પૂછી રહ્યા છે, પણ અમે હાલ સ્વયં રાખી રહ્યા છીએ। અમને વિશ્વાસ છે કે આમાં 302 છે એ ઉમેરો થઈને એફઆરઆઈ અમારી દર્જ કરશે, પણ હજી ઉમેરો કર્યો નથી, અમારી એફઆરઆઈ લીધી નથી। જો એફઆરઆઈ નહીં સ્વીકારે તો ગુજરાતભરના તમામ આગેવાનોને અમે ત્યાર પછી એક આહવાન કરીશું, અને ત્યાર પછી અમારું આંદોલન છે એ ચાલુ થશે। મારું નામ હરેશ વણઝારા। ત્રણ દિવસ થઈ ગયા છે બોડી સ્વીકારવામાં, આજે ચોથો દિવસ છે। તો અમે પ્રશાસનને એ જ કહેવા માગું છું હું કે આજે હું 12 વાગ્યા સુધીનો સમય પ્રશાસનને આપું છું, હજી આજે 12 વાગે પ્રશાસન મને કંઈ પણ જવાબ નહીં દે તો હું રોડ ઉપર અમે ઉતરશું, અને એ બી નહીં, એનાથી બી કંઈ નહીં આવે તો હું અહીંયાથી મારી ડેડ બોડી લઈ અને આપણે ગુજરાત ગૃહમંત્રી હર્ષ સંઘવીના બંગલે પણ જઈ અને મૂકીશ। અને પણ એમને પણ કહું છું કે હું અહીંયાથી એકવાર ત્યાં આવ્યો ત્યારબાદ આ બોડીની જવાબદારી ટોટલ એમની રહેશે, મારી કોઈ રહેશે નહીં। આજે 12 વાગ્યા સુધીનો પ્રશાસનને હું આ રીતનો ટાઈમ આપું છું કે 12 વાગ્યા સુધીમાં મને કંઈ પણ જવાબ હાલે। તો ગૃહમંત્રી સુરતના છે અને તમને જો ગૃહમંત્રી સુરતના હોય અને એમની દેખરેખમાં જો આ લાજપુર જેલ આવતી હોય અને જો અહીંયા આવી ધાંધલી હાલતી હોય તો આ ગૃહમંત્રીને બહુ શરમજનક બાબત છે, એને બહુ શરમજનક વાત છે કે એના દેખરેખમાં જો આવી ધાંધલી હાલે છે તો બી એ શાંતિથી સૂતા છે, એ કંઈ કરતા નથી। થયું છે, પોલીસ કઈ રીતે હવે આ દિશામાં તપાસ કરી રહી છે? એના બાબતે સચિન પોલીસ સ્ટેશન, જેના જ્યુરિડિક્શનમાં લાજપોર જેલ આવે છે, તેમાં 54/24 નંબરથી કસ્ટોડિયલ ડેથ દાખલ કરવામાં આવેલું છે। આ બાબતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ તપાસ કરી રહ્યા છે। આ જે મરણ જનાર છે તેનું ઇન્ક્વેસ્ટ પંચનામું ડેપ્યુટી કલેક્ટરના દ્વારા ભરવામાં આવેલું છે, તથા પ્રાઇમરી કોઝ ઓફ ડેથ ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે કમળાની અસર, લીવર સોરિયાસિસના કારણે થયેલું છે। ફાઇનલ કોઝ ઓફ ડેથ 2 દિવસની અંદર આવી જશે। આ બાબતની તપાસ અમારા એસીપી આઈ ડિવિઝન શ્રી એનપી ગોયલ તથા તેમને સાથેના 2 પીઆઈ સીટ બનાવી છે તે કરી રહી છે, અને આમાં અમે સંપૂર્ણ નિષ્પક્ષ રીતે અને જે સત્ય છે તે રીતે તપાસ કરીશું। પરિવારની શું રજૂઆત હતી? પરિવારની રજૂઆત એવી હતી કે પોલીસ જેલ અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં મૂળ આ ચોરીનો આરોપી હતો, લઈ ગયેલા છે, એના કારણે એનું મોત થયેલું છે, પરંતુ બાહ્ય ઈજા જે પીએમ નોટમાં હોય એમાં કોઈ બાહ્ય ઈજા આવેલી નથી। સર, પરિવારે જણાવ્યું છે કે જેલના સિપાહીઓ દ્વારા મારવામાં આવે છે, જ્યારે ઝડપી લેવામાં આવી ત્યારે સીસીટીવી કેમેરામાં તંદુરસ્ત અને સ્વસ્થ હાલતમાં તે પ્રવેશ કરે છે,
જે એમના આક્ષેપ છે એ બાબતે અમે જેમને ફૂટેજ બતાવ્યા છે દરેકના, એમાં એની તબિયત ખરાબ હતી આ કમળાની અસર જોન્ડિસના કારણે, એને ઉલટી થયેલી હતી અને એ પછી જેલ પ્રશાસન એને તરત દવાખાન ત્યાંના અંદરના દવાખાન પણ લઈ ગયેલું અને વધારે તબિયત બગડતા એને સિવિલ હોસ્પિટલ પણ લાવવામાં આવેલું છે. બોડી માટે શું થઈ છે? હજુ એમની સાથે ચર્ચા વિચારણા ચાલે છે. અમે સમજાવ્યું છે કે અમે જે કંઈ ન્યાય હશે જે હશે એ પ્રમાણે નિષ્પક્ષ તપાસ અમે કરીશું.